કૃષ્ણાનગરમાં સાવકા પિતાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। ભોગ બનનારની માતાના વર્ષ 2019માં અગાઉ લગ્ન થયેલ, વર્ષ 2020માં છૂટાછેડા થયેલ। આરોપી સાથે 28/8/2021ના રોજ બીજા લગ્ન કરેલ। બીજા પતિથી એક દીકરો થયેલો। ફરિયાદીને 2 સંતાનો છે। બેડરૂમમાં જમીને બહેન કપડાં સૂકવતા હતા। છોકરીનો ચીસોનો અવાજ આવ્યો। પીડિત દીકરીની 6 વર્ષ 10 મહિનાની ઉંમર ધરાવે છે। બંને વાંધાનેનક પરિસ્થિતિમાં જોયેલા। માતાએ દીકરીને આંચકી લીધી। માનસિકતાનો અભ્યાસ હાલ તપાસમાં વિકૃત માનસિકતા કહી શકાય। 6 વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું એટલે માનસિકતા પર સવાલ ઊભો થાય છે। આરોપી સાવકો પિતા પોતે TCS ગાંધીનગર ખાતે નોકરી કરે છે। 10 બાદ મિકેનિકલ ડિપ્લોમા કરેલું છે। અગાઉ આવી કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવેલ નથી। કૃષ્ણાનગર પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી। આ કામે જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા। એ અગાઉના ઘરથી આ દીકરી હતી। એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા। ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા, અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો, એટલે એક પુત્રી અને એક પુત્ર। આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે। હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા। એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો। એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના ને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી। અને એમના પિતા પણ હતા, એમને ઉપર ખાલી ટી-શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા। એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી। એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી।